તો તુર્કી અને અઝરબૈજાન દેશ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તુર્કીના પ્રવાસનો બહિષ્કાર કરવા અમદાવાદના લોકોની માંગ। તુર્કીથી આવતા સામાનનો પણ બહિષ્કાર કરાશે તે પ્રકારની વાત શહેરીજનોએ કરી છે। પાકિસ્તાન ને તુર્કી અને અઝરબૈજાન જેવા દેશો મદદ કરી રહ્યા છે અને આ દેશોમાં આપણા પ્રવાસીઓ જતા હોય છે। કેટલાક લોકો તુર્કીની વસ્તુઓ પણ ખરીદતા હોય છે। આવા લોકોને તમે શું મેસેજ આપવા માંગશો? નમસ્તે। અત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જ્યારે પાકિસ્તાન એ પોતાના પગ ઉપર ઊભું રહેવા અડીખમ નથી, સક્ષમ નથી, ત્યારે પાકિસ્તાન જે ભારત ઉપર નાકામ અને કાયરતાપૂર્ણ જે હમલા કરે છે એની અંદર તુર્કીના ડ્રોન વપરાવાની વિગતો સામે આવી છે। તો એ બાબતે ભારતના જાગૃત નાગરિક તરીકે અને એક યુવાન તરીકે એટલું કહીશ કે આપણે સૌએ ભારતના નાગરિકોએ તુર્કી જવાનું ટાળવું જોઈએ। ત્યાંનું પ્રવાસન ક્ષેત્ર હોય કે ત્યાંનું આપણું ફિલ્મ ઉદ્યોગ કે જે ત્યાંના ડેસ્ટિનેશન યુઝ કરી રહ્યું હોય એ જવાનું ટાળવું જોઈએ। અને તેમજ આપણે એક ભારતના જાગૃત નાગરિક તરીકે તુર્કીની તમામ પ્રોડક્ટો, ચાહે વ્હીકલના પાર્ટ્સ હોય કે નાની મોટી ફર્નિશિંગની આઇટમ હોય, એ તમામનો બહિષ્કાર કરવો જોઈએ। અમદાવાદ શહેરમાં અને ભારતમાં કેટલાક રેસ્ટોરન્ટમાં તુર્કીશ વસ્તુઓ પણ પીરસવામાં આવે છે। તે ઉપરાંત બોલિવૂડની ફિલ્મોનું પણ શૂટિંગ તુર્કીમાં થાય છે। તમારું આ વિશે શું માનવું છે? આ બધું પહેલું તો બંધ થવું જોઈએ। તુર્કી જે પાકિસ્તાનને ખુલ્લો સપોર્ટ અત્યારે કરી રહ્યું છે, એમને હથિયારો પ્રોવાઈડ કરે છે, ડ્રોન પ્રોવાઈડ કરે છે, આ બધું એક ટાઈપથી ખોટું જ છે, કેમ કે આ જે યુદ્ધ છે એ આતંકવાદ માટે છે। તો તુર્કી એક ટાઈપથી આતંકવાદને આશ્રય આપે છે, એ થાય છે। પાકિસ્તાનને સપોર્ટ નથી કરતું, એ આતંકવાદને સપોર્ટ કરે છે। અને આતંકવાદ એ અત્યારે આખા દુનિયામાં કેન્સર બરાબર ગણવામાં આવે છે। આપણે અત્યારે રેસ્ટોરન્ટોમાં જવું જ્યાં તુર્કીની વસ્તુનો યુઝ થતો હોય ત્યાં ટાળવું જોઈએ। પછી બોલિવૂડને પણ આ બંધ કરવું જોઈએ। બાકી જે જગ્યાએ શૂટિંગ થાય છે એ જગ્યાને એ મૂવીને બોયકોટ કરવી જોઈએ। આ દેશો આપણને એ સંદેશ આપે છે કે ઇસ્લામિક આતંકવાદને એરા ખુલ્લો સપોર્ટ કરે છે અને આપણે જે ભારતની જે પહેલથી નીતિ રહી છે કે આપણે આતંકવાદના વિરોધમાં છીએ, તો આપણે એમના સામે સક્ષમ રીતે લડત લડીશું અને આપણે આવા દેશોનું બોયકોટ કરીશું। ભારતમાં તુર્કી કરતાં ખૂબ જ ફરવાલાયક સારા સ્થળો છે, તો આપણે આપણા દેશના જ સ્થળોને ફરીને આપણા જ દેશનું પ્રગતિ કરાવીએ તો એ આપણા માટે વધુ લાભદાયક રહેશે। અને જે આપણો દેશ આપણને જ સપોર્ટ કરે છે તો આપણે બી જાગૃત નાગરિક તરીકે, એક યુવાન તરીકે કહેવા માગું છું કે આપણે પણ આપણા દેશને સપોર્ટ કરવો જોઈએ। જી, આ હતા યુવાનો। તેમને સ્પષ્ટ જણાવ્યું છે કે પાકિસ્તાનને સપોર્ટ કરનારા દેશો એ ભારતના દુશ્મન છે અને આગામી દિવસોમાં તુર્કી અને અઝરબૈજાન સહિત જે પાકિસ્તાનના સમર્થક દેશો છે તેમની વસ્તુનો બહિષ્કાર કરવાનો અને તેમના પ્રવાસનો સ્થળની મુલાકાતો પણ કેન્સલ કરવાનો તેમને સંકલ્પ વ્યક્ત કર્યો છે। અને આ સંકલ્પ દેશ સુધી જાય અને દેશનો દરેક નાગરિક જાગૃત થાય તેવો પણ તેમને આશાવાદ વ્યક્ત કર્યો છે। કેમેરા પર્સન અવનીશ સાથે ચેતન બામભણિયા, ABP અસ્મિતા, અમદાવાદ।